પાટણ શહેરના વોર્ડ નંબર 11માં આવેલી વિવિધ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અને નવીન બનેલા રોડનું વ્યવસ્થિત લેવલિંગ કરવાની માંગને લઈ સ્થાનિક મહિલાઓએ આજે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો। ચોમાસું વીતી ગયા બાદ પણ ગટર લાઇન, વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ ન થતાં રોષે ભરાયેલી મહિલાઓએ કારોબારી ચેરમેનની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી હતી, જેના અંતે તંત્ર દ્વારા આજે જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે। પાટણ શહેરના વોર્ડ નંબર 11માં આવેલી માહી સોસાયટી, એપોલો નગર, સોપાન હોમ્સ, સોપાન એલિગન્સ, દિયાના પ્રાઇમ અને મુનિમજી સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી વરસાદી પાણી અને ભૂગર્ભ પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા યથાવત છે। પાણી ભરાવાને કારણે ચોમાસામાં બાળકોને શાળાએ જવામાં, મહિલાઓને ઘરકામ અર્થે બહાર નીકળવામાં અને પુરુષોને નોકરી ધંધે જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યાનો કોઈ કાયમી નિકાલ ન આવતા ગતરોજ પાલિકા પ્રમુખના ઘેરાવ બાદ આજે મોટી સંખ્યામાં મહિલાઓએ નગરપાલિકા ખાતે પહોંચી કારોબારી ચેરમેનની ચેમ્બરમાં હલ્લાબોલ કર્યો હતો। રોષે ભરાયેલી મહિલાઓએ ભાજપ શાસિત પાલિકા અને સ્થાનિક ભાજપ કોર્પોરેટર જયેશ પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષથી આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી। રહીશોએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ નગરપાલિકા પ્રમુખ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ચોમાસું પૂર્ણ થયા બાદ પાણીની લાઇન નાખવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે। જોકે ચોમાસું પૂર્ણ થયાને 2 મહિના જેટલો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા સ્થળ પર કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે। રજૂઆત બાદ સ્થાનિક અગ્રણી તન્વી પટેલે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા અમને આજે જ ટેન્ડર ખોલવાની બાહેંધરી આપવામાં આવી છે। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોસાયટી પાસે નવીન ભૂગર્ભ લાઇન નાખવા અને નવો રોડ બનાવવાની ખાતરી અપાઈ છે। પાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે બોરસણ ચોકડીથી એપોલો નગર સુધીની 8 થી 10 સોસાયટીઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા છે। આ અંગે રહીશોની રજૂઆતને ધ્યાને લઈ જીયુડીસી દ્વારા સ્ટોર્મ વોટર લાઇનનું ટેન્ડર આજે ખોલવામાં આવશે। ત્યારબાદ ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી કામ શરૂ કરવામાં આવશે અને લાઇન નંખાયા બાદ તરત જ ત્યાં રોડ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવવાનું જણાવ્યું હતું। આમ પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ વિસ્તારમાં જ છેલ્લા 5 વર્ષથી વરસાદી પાણી અને નવીન બનેલા રોડનું વ્યવસ્થિત લેવલિંગ કરવામાં તેઓ નિષ્ફળ નીવડતા મહિલાઓ રોષે ભરાઈને જ્યાં સુધી પાલિકા પ્રમુખ લેખિત બાંયધરી નહીં આપે ત્યાં સુધી પાલિકાના પટાંગણમાં ધરણા પર બેસવાનું મહિલાઓએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। એપોલો નગર સુધીનો વિસ્તાર જે વરસાદી પાણીના નિકાલ માટેની સમસ્યાની હાલાકી ભોગવી રહ્યો છે, એની અમે છેલ્લા 5 વર્ષથી લેખિત રજૂઆત કલેક્ટર સાહેબ શ્રી, ડીડીઓ શ્રી, જિલ્લા મ્યુનિસિપાલિટી પ્રમુખ બેન શ્રી અને ચીફ ઓફિસર શ્રી તેમજ જવાબદાર પ્રાંત અધિકારી શ્રી બધા પાસે લેખિત રજૂઆત કરેલ છે અને અમે બાંહેધરીની ખાતરી અમને જવાબ પણ આપેલ છે, લેખિત જવાબ પણ આપેલ છે કે અમે તમને આ સમસ્યાનું નિવારણ લાવી આપીશું। પણ આજ દિન સુધી અમારા વિસ્તારમાં જે વરસાદી પાણીનો નિકાલ ને ગટરો ઉભરાય છે અને જે હાલાકી ભોગવાય છે એનું આજ સુધી કોઈ જ નિવારણ થયું નથી। માટે આજ રોજ અમે 7 સોસાયટીની મહિલાઓ બધી જ ભેગી થઈ અને આ સમસ્યાના નિવારણ માટે અમે આજે ઉગ્ર વિરોધ સાથે અમારી સમસ્યાના નિરાકરણ કરી આપવા માટે અમે મ્યુનિસિપાલિટી આવ્યા છીએ અને અમે જવાબદાર અધિકારીઓ પાસેથી લેખિત બાંહેધરી માંગીએ છીએ। તમારી જો લેખિત બાંહેધરી નહીં આપે તમે શું કરશો આગળ? લેખિત બાંહેધરી નહીં આપે તો અમે ઉગ્ર વિરોધ સાથે અહીંયા જ જમાવટ આજે કરી છે, અમે અહીંથી ઘરે જવાના નથી। અમે અંબાજી નેડિયામાંથી આવીએ છીએ। ખરેખર અમારે વરસાદી પાણીની સમસ્યા બહુ જ છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો નિરાકરણ નથી લાવી આપતા। લેખિત અરજી હોવા છતાંય પણ કરી આપીશું, આવતા ચોમાસે કરી આપીશું, છતાં પણ આનું કોઈ નિવારણ નથી। ખરેખર તમે અમારી જગ્યાએ આવીને ઊભા રહો। અમારા બાળકોને નિશાળે, સ્કૂલે, ટ્યુશને મૂકવા જવા માટે બહુ જ મોટી સમસ્યા છે। તમે મોટા હોદ્દા પર બેઠા છો છતાં અમારી જગ્યાએ આવીને ઊભા રહો તો તમને ખબર પડશે કે ખરેખર અમે કઈ તકલીફમાં જીવી રહ્યા છીએ। અત્યારે તમે ટેક્સના પૈસા શેના માટે પે કરીએ છીએ? અમારી તકલીફો તો દૂર કરી આપો તમે, પ્લીઝ। આઈ રિક્વેસ્ટ ફોર સે યુ।